વિજયભાઈએ જ્યારે આપણી સાથે વાત કરી, વિજય રૂપાણી, ત્યારે એમણે હિન્ટ આપી હતી કે સરકારમાં મંત્રીમંડળમાં વિસ્તરણ થઈ શકે છે અને અત્યારે મંત્રીમંડળનું કદ પણ નાનું છે એટલે શક્યતા ઘણી છે કે વિસ્તરણ થઈ શકે છે. કોણ બદલાઈ શકે છે, શું ચહેરા આવી શકે છે, હવે પછી ગુજરાતમાં શું સિનારીઓ થઈ શકે છે? ધ્વની વિજયભાઈ બહુ રાજકીય અનુભવ ધરાવવાળા વ્યક્તિત્વ છે, એ પ્રકારના નેતા છે, બીજેપીના જૂના નેતા છે. વિજયભાઈ મારા અને આપણા બધા કરતાં બીજેપીને પણ સારી રીતે જાણે છે, સરકારમાં કેટલા મંત્રીઓ હોવા જોઈએ એ પણ સારી રીતે જાણે. નાની સરકાર હોવાથી કેટલું વર્કલોડ પડતો હોય મંત્રીઓ પર એ પણ જાણે. એટલે વિજયભાઈ જે કહ્યું મતગણતરીના આગલા દિવસે, એ એમની જોડે કોઈ ઇનપુટ્સ હશે એટલે પણ કહ્યું હશે અને એમના અનુભવના આધારે પણ કહ્યું હશે. એ કદાચ જાણતા પણ હશે ખરું થવાનું. સવાલ પહેલો એ છે કે ક્યારે થશે મંત્રીમંડળમાં ફેરફાર, ક્યારે થશે? એ સવાલ એટલે છે કે મંત્રીમંડળમાં ફેરફાર માની લઈએ કે આપણે નવેમ્બર ડિસેમ્બર બાદ 2 જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓની ચૂંટણી થાય એ પહેલાં થાય કે ને પછી? સાથે જ વિધાનસભાની 2 બેઠક ખાલી, એક વિસાવદરની બેઠકની જે ચૂંટણી આવશે, એ જ રીતે જ્ઞાનીબેનવાળી બનાસકાંઠાની બેઠક ખાલી થશે વાવની. એટલે એ પેટા ચૂંટણી આવે એ પહેલાં થશે, એ પણ સવાલ છે. પણ મંત્રીમંડળનું વિસ્તરણ જ કેમ? ફેરફાર પણ તો થઈ શકે ને. અને ફેરફાર એટલે થઈ શકે કે આ પાર્ટી તો સતત કાર્યરત રહેવાળી પાર્ટી છે, બીજેપી તો વિશ્લેષણ કરવાવાળી પાર્ટી છે. અને મતગણતરીના દિવસે જે આખી મતગણતરી આવી છે વિધાનસભા વાઇઝ, એમાં એ પણ ગણાઈ ગયું હશે કે આપણા 156 પૈકી કયા ધારાસભ્યના મતક્ષેત્રમાં મત ઘટ્યા અને કયામાં વધ્યા, અને કયામાં વિપરીત સંજોગોમાં વધ્યા અને કયામાં ઠીકઠાક સંજોગો હતા છતાં પણ ઘટ્યા. અને જે ઘટ્યા હોય એના ઉપર ચોક્કસથી પક્ષ વિચાર. જો કે મંત્રીમંડળમાં ફેરબદલ કરવાના અને વિસ્તરણ કરવાના અબાધિત અધિકાર મુખ્યમંત્રીના હોય, પણ ભાજપા સરકારના સંગઠન બંને આ પ્રકારે ભલે કહેતા એવું હોય કે પાર્ટીના અધ્યક્ષ એમ કહે કે તો મુખ્યમંત્રી કહે અને મુખ્યમંત્રી એમ કહે તો સંગઠન, પણ એ કોઓર્ડિનેશન થતું જ હોય અને થાય, થવું પણ જોઈએ કદાચ. એટલે એ સંજોગોમાં સપોઝ આપણે પાટણનું વિચારીએ તો પાટણ લોકસભા છેલ્લા 2 રાઉન્ડમાં જીતે. ચંદનજી ઠાકોર જે ખુદ વિધાનસભા હાર્યા હતા, સિદ્ધપુરથી વિધાનસભા હાર્યા હતા, એ લોકસભાની અંદર જબરજસ્ત લડે અને બહુ ઓછા મત હાર્યા. લોકસભાની લીડ 30-35-40 હજારની લીડ, જાજી લીડ ન કહેવાય. અને એ વખતે જ્યારે સિદ્ધપુર બેઠકનું વિશ્લેષણ થાય વિધાનસભાનું, તો સ્વાભાવિકથી બળવંતસિંહ રાજપૂત માટે ચિંતાનું કારણ તો હોઈ શકે. એની ચિંતા એ પણ હોય કે પક્ષાને નોટિસ ધ્યાન રાખશે. એટલે ફેરબદલ થવાની શક્યતા છે. પરફોર્મન્સના આધાર ઉપર ફેરબદલ થવાની શક્યતા છે. કેટલાક મંત્રીઓ તો આટલા ટાઈમથી કદાચ આપણી ટીમમાં ફોટો આવે તો નામ ચેક કરતા હશે, બેવ જાણતા જોયા જ નથી અને જોયા હોય તો એનું મંત્ર, અને કદાચ ખબર બી હોય ને ધોની, તો મંત્રાલય તો એનો વિભાગ ચેક કરે કે આ મંત્રી સાહેબ જોડે કયો વિભાગ છે. એટલે આ રિયાલિટી એક્ટિવ નથી, એટલે પરફોર્મન્સ નથી. એટલે એક એ હોઈ શકે ફેરબદલ થાય. અને રહી વાત વિસ્તરણની, તો અર્જુનભાઈ છેક પોરબંદરથી રાજીવ ગાંધી ભવનમાં સ્ટેબલ થયેલા કોંગ્રેસના નેતા રાજીનામું આપવા પાછા પોરબંદર જાય, પાછા લડન આટલી મોટી લીડથી જીતે, તો અર્જુનભાઈ એમનામ તો બીજેપીમાં ના આવ્યો. જો બધા એમ કે આવું ડીલ નહીં હોતા, બધી વાર્તા હોય. જ્યારે રાજીનામું આપ્યું એટલે અર્જુનભાઈ બધા અત્યાર સુધી અર્જુનભાઈ કે બધા એમ જ કહેતા હતા કે ના અમે તો વિચારોથી જોડાયા અને આ કર્યું ને આકર્ષાય એટલે આયા, ને એમનું આકર્ષણ ખાલી એક જ વર્ષમાં ઘટી ગયું. 50 વર્ષ 40 વર્ષથી કોંગ્રેસ સાથે નહોતું, 30 વર્ષથી હોય. પણ એટલે ક્લિયર જ છે, એ જ્યારે પણ રાજીનામું આપવાના હોય પહેલાં બીજેપી જોડે વાત થયેલી હોય, બીજેપી જોડેથી કમિટમેન્ટ લેવાયું હોય. કમસે કમ ટિકિટનું તો કમિટમેન્ટ લેવાયેલું જ હશે અને ટિકિટો આપી જ છે. જેટલા લોકોએ રાજીનામા આપ્યા બીજેપીમાંથી દરેકને એક વાર ટિકિટ મળી જ છે, બરાબર. એટલે એ કમિટમેન્ટથી જ આવેલા હોય. હવે સવાલ એ છે કે મિનિસ્ટ્રીનું કમિટમેન્ટ હતું કે નહીં એ કહેવું મુશ્કેલ છે. પણ હું જેટલી રાજનીતિને જાણું છું, અર્જુનભાઈ મિનિસ્ટ્રીનું કમિટમેન્ટ ના હોય તો અર્જુનભાઈ ના હોય છે, ના હોય. સર, એક છેલ્લો સવાલ, સમય ઓછો છે એટલે ટૂંકમાં જવાબ ઈચ્છીશ. જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય અને લોકસભામાં
શું 2 વખત 26 મળી, હજી આ ત્રીજી વખત ના મળી, એટલે જનતાના મનમાં સતત એ સવાલ થતો હશે કે હવે શું મુખ્યમંત્રી બદલાશે? કેમ કે ગુજરાતનો ઇતિહાસ ભૂતકાળ એવો રહ્યો છે કે ગમે ત્યારે મુખ્યમંત્રી બદલાઈ શકે છે. અને આ પરિણામ પછી તો સોશિયલ મીડિયા ઉપર લોકમુખે પણ આપણે ચર્ચા કરીએ છીએ કે હવે ભૂપેન્દ્રભાઈ રહેશે કે નહીં એ કહેવું મુશ્કેલ છે. શું ખરેખર એવું હવે ગુજરાતમાં થઈ શકે છે? મને નથી લાગતું એવું થાય. એવું ના થાય. ભૂપેન્દ્રભાઈ એક એવી રીતે શોધેલા સીએમ હતા કે જે સર્વગ્રાહી હોય, સર્વમાન્ય હોય, અને એવું કશું નથી થઈ ગયું કે ભૂપેન્દ્રભાઈ બદલવાના હોય, એટલે ઇલેક્શનના પરફોર્મન્સના આધાર ઉપર. એટલે હું જરાય નથી કહેતો કે મુખ્યમંત્રી બદલાશે. હું ચોક્કસથી કહું છું મંત્રીમંડળમાં ફેરફાર થશે. ઓકે સર, થેન્ક યુ સો મચ. તો એબીપી અસ્મિતાને આપ સોશિયલ મીડિયા ઉપર ફોલો કરી શકો છો. તમામ સમાચારો માટે, અપડેટ્સ માટે આપ યુટ્યુબ ઉપર પણ એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરી શકો છો. નમસ્કાર.